નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. આજ રોજ જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે જનજાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જનજાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયદીપભાઈ તેમજ પ્રમુખ સોનલબેન, સેક્રેટરી રાજુભાઈ, ખજાનચી જયેશભાઈ કોઠારી, ધર્મેશભાઈ, કમિટી મેમ્બર્સ વિરેન્દ્રભાઈ તેમજ જનજાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ વિભાગના અધિકારી તેમજ પદાધિકારીઓ તેમજ ત્રણેય યુનિયનના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ કાર્યક્રમ તો આપવામાં આવે છે, પરંતુ અત્યારે ઉનાળાની શરૂઆત કે જેને કહેવાય કે તાપ જેવો તડકો પડે છે, જ્યારે જૈન સમાજ હંમેશા માટે સવારે તો છાશનું વિતરણ હિતેશભાઈ ત્યાં તમારી આ કિટિંગ, પરંતુ હિતેશભાઈ આ કાર્ય હાથ ધરે છે. હિતેશભાઈ અલગ અલગ કાર્ય હાથ ધરે શું કહેશો સાહેબ? આજે છાશનું વિતરણ છે, કઈ રીતે તમે હિતેશભાઈને જોવો છો? જૂનાગઢ જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને લેડીઝ વિંગ દ્વારા જે દર વર્ષે એસટી ડિવિઝન તરફથી ફાળવતી જગ્યાને સૌથી પહેલાં તો અમે આભાર માનીએ. બીજું કે જેને આયુર્વેદમાં પણ 72 પ્રકારની ઔષધિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે એવી છાશનું જે અહીંયા વિતરણ કરવામાં આવે છે. એ છાશ એવી આયુર્વેદિક ઔષધિ તરીકે જેની માન્યતા મળી છે આયુર્વેદ શાસ્ત્રોમાં પણ, એનું એટલા માટે અમે અહીંયા આયોજન કરીએ છીએ કે જેનાથી તડકામાં મુસાફરી કરતા મુસાફરો, રાહદારીઓને ખૂબ જ રાહત મળે. બીજું, રોજ 5,000 થી 6,000 રૂપિયાના ખર્ચ વિનામૂલ્યે છાશ વિતરણ કરવાની પાછળનો હેતુ ફક્ત એ જ કે લોકોના હૃદય સુધી દાદર અને સાતા પહોંચાડે. જૈન ધર્મના પાયાના નિયમમાં જે સાતા ઉપજાવી શબ્દ છે એ જ કે લોકોને એના દ્વારા જે દાદર મળે અને આયુર્વેદિક ઔષધિ તરીકે જે છાશનું સેવન થાય, એ બંને ખૂબ જ સરસ મજાના આશયને પાળા પાડવા માટે જૈન જાગૃતિ સેન્ટર જૂનાગઢ જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થાય છે એ માનવતાની મોલાદને ખૂબ જ સુખ પહોંચાડવાનો અવસર છે. એના માટે સમગ્ર એસટી ડિવિઝન, અમારા જૈન જાગૃતિ સેન્ટર કમિટી મેમ્બર્સ, જલારામ પાર્સલ સર્વિસ તેમજ જે કાર્યકરો, જે જૈન સમાજમાંથી કાર્યકરો આવે છે એ અમારા જૈન સ્થાનકવાસી સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવી, કમિટી મેમ્બર જૂનાગઢ જૈન સ્થાનકવાસી સંઘના સેક્રેટરી ધર્મેશભાઈ, આ બધાનો જે સહકાર અમને મળ્યો છે, જેને કારણે આ માનવતાની મોલાતનો જે અવસર છે એ અમે પાર પાડી શકીએ છીએ. ફરીથી જૂનાગઢની જનતા, એસટીમાં આવતા રાહદારીઓને વિનંતી છે કે જૈન જાગૃતિ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ અને જૂનાગઢ દ્વારા જે આ છાશ વિતરણ કેન્દ્રનું અહીં આયોજન અમે કર્યું છે એનો ભરપૂર લાભ લેજો. ધન્યવાદ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.